ભુજમાં 54મી નેશનલ વુમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ નેશનલ ચેમ્પિયનશિપમાં દેશના 30 રાજ્યોની ટીમો ભાગ લઈ રહી છે। પ્રથમ વખત છે જ્યારે ભુજમાં કોઈ નેશનલ લેવલની ગેમ્સનું આયોજન થયું હોય। 3 જુલાઈ સુધી આયોજિત સ્પર્ધામાં અર્ધલશ્કરી દળોના મહિલા ખેલાડીઓ પણ પોતાનું કૌવત દર્શાવશે। દેશના 30 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ટીમના 540 મહિલા ખેલાડીઓને આ હેન્ડબોલ સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવશે। આ ચોક્કસ જે હેન્ડબોલની સ્પર્ધા છે તે આપણા આખા ઇન્ડિયાની લગભગ 27 થી 28 ટીમો ભાગ લઈ રહી છે અને આ આયોજન જે છે એ 5 દિવસ ચાલશે અને 3 તારીખે પૂરું થશે। અને આ આયોજન પાછળ ઘણો બધો અહીંયાના કાર્યકર્તાઓનો, હેન્ડબોલ ફેડરેશન કચ્છનો ખૂબ આની અંદર મહેનત છે કે બધા ખેલાડીઓને અહીંયા રહેવાની સગવડ અને જે જમવાની સગવડ કચ્છી લેવલ સમાજે કરી છે અને આ આયોજન ખૂબ સરસ રીતે થાય અને કચ્છમાંથી બધા લોકો કચ્છનું સારું જે એની પોતાને જે એમ લાગે કે કચ્છ બહુ સારું છે એના માટે અમે થોડુંક એને પ્રવાસનું પણ આયોજન કર્યું છે અને એ બધું આપણા સારા વિચારો લઈને જાય એવી અમને ખાતરી છે કે એવું થશે। મુખ્યમંત્રીનો કચ્છમાં કાર્યક્રમ હતો એટલે અમે વિચાર કર્યો કે જો આ આખા ભારતની કાર્યક્રમ છે તો જો મુખ્યમંત્રી હાજર રહે તો સોનામાં સુગંધ પડે, એટલે અમે આમંત્રણ આપવા ગયા અને મુખ્યમંત્રીએ આમંત્રણ સ્વીકાર્યું, જે અમારા માટે ખૂબ ખૂબ અભિનંદન છે મુખ્યમંત્રીને અને અમારા માટે ખૂબ ગર્વની વાત છે। અને હું ગુજરાત ટીમથી પાર્ટિસિપેટ કરું છું અને હું ટીમની કેપ્ટન છું અને ગુજરાતમાં 600 જેવી છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને હું આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આટલા ટાઈમમાં પહેલી જ વાર હેન્ડબોલની ગેમ અને નેશનલ જે છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે અને એના માટે હું ગુજરાત એસોસિએશનને ઘણું થેન્ક્સ કહું છું અને હેન્ડબોલ ફેડરેશનને પણ હું થેન્ક યુ કહું છું કે જે રીતે આ રીતે ગુજરાતની છોકરીઓ જે વુમેન્સને સિનિયર જુનિયર નેશનલ જે બી થાય છે અને ફૂલ સપોર્ટ કરે છે એના માટે બધા कोचिज, प्लेयर, मैनेजर्स, બધા रेफरी ने थैंक यू भाई। मैं मध्य प्रदेश से आई हुई हूँ यहाँ 54th सीनियर वुमेन्स नेशनल हैंडबॉल चैंपियनशिप के लिए। गुजरात से मेरा पुराना नाता है। मैंने अपना पहला नेशनल 2014 में यहीं खेलो इंडिया में अंडर 14 में खेला था। गुजरात गवर्नमेंट हमेशा ऐसे ऐसे छोटे छोटे या बड़े बड़े टूर्नामेंट्स कराती रहती है। इस टूर्नामेंट में भी खाने से लेकर सोने हर चीज की व्यवस्था मुझे तो इतनी अच्छी लगी अपने कई नेशनलों के हिसाब से, इसलिए मैं गुजरात हैंडबॉल एसोसिएशन को तहे दिल से धन्यवाद करना चाहती हूँ कि उन्होंने इतना अच्छा नेशनल ऑर्गेनाइज किया। और हाँ, मुझे और मेरे जैसे हजारों प्लेयर और 600 करीबन लड़कियां यहाँ आई हुई हैं, उन सबको एक मौका दिया कि हाँ वो अपनी प्रतिभा दिखाएं और हैंडबॉल की दुनिया में अपना नाम रोशन करें। जय हिंद।